જશે, ખબરદાર કોઈ કાંઈ બોલીશો. આજે બાપુજી નહીં બોલી બસ. અને એમાં મહેમાન જોવા આવ્યા, જમતા જમતા મહેમાન કે કેમ કન્યાઓ કાંઈ બોલતી નથી, શરમાળ લાગે છે. બસ આટલું જ બોલ્યા. સૌથી મોટી છોકરી હતી ને કે છાઈ લ્યો એટલે હોન સાંભળા ઉપર ચોકલી મૂકી આવજો. આ કે લાઈનમાં ચોકલીમાં થાંભલા મૂકતા જજો. ત્યાં બીજા નંબરની ઊભી છે કે બાપુજી નાનો જ પાયરી બોલવાની, મહેમાન ભાગી જાય. ત્યાં ત્રીજા નંબરની ઊભી છે કે એ જ બોલી તું શું કામ બોલી. ત્યાં ચોથા નંબરની હતી ને એ ઊભી છે એ કે આપણે બોલે નહીં ચાલે નહીં. અને મહેમાન ઊભા છે ને ભાગી ગયા કે ટપાલ લખ નાખશે. ગામડાના એક બાપા ફિલ્મ જોવા ગયા હતા, એક આંખે બાડા. ઓલાને જઈને કે ટિકિટ આપો, ઓલો કે 2 રૂપિયા દો. બાપા કે આપણે એક જ આંખ છે, રૂપિયો ન હાલે, એક સાઈડ બંધ. એ કે તો રૂપિયો આપો. તો રૂપિયાની ટિકિટ લઈને અંદર જતા હતા ને, ટિકિટ ફાળવાળા કે ક્યાંથી આવા બાડા થોડ્યા. બાપાની ચોટી ખીચો તો ઓલાને કાટલો પકડીને કે તને મારી કેટલી આંખો દેખાય, કે મને તારી 2 આંખો દેખાય. બાડો તું કે હું આ એમ કરીને ચડવી ગયો. ગામડાના બાપાને પોગાય નહીં સાહેબ. એક બાપા ફૂળો ફૂળો મૂછુનો થોભો અમેરિકામાં આટા મારતા, ત્યાં કોઈ મૂછું રાખે નહીં, ડામર પટી. ટોલા ભૂરિયાઓ જોઈ ગયા ને બાપાની મૂછ જોઈને આમ બાજુમાં હાથ અડાડ્યું કે વોટ ઇઝ ધીસ. એટલે આપણા બાપા શું કહે ખબર? ધીસ ઇઝ આબરૂ. એ કે દાંત શું કાઢે છે? ઇન્ડિયન 1 પીસ પ્રાઇસ ઇઝ 1000 રૂપીસ. એ કે અમારા ભારતના એક વાળ ઉપર 1000 રૂપિયા મળે. તો ઓલો વળી એની વાતમાં હું રંગાઈ ગયો. આ ખિસ્સામાંથી ને આ ખિસ્સામાંથી ડોલર કાઢ્યા. એ કે ગીવ મી 1 પીસ પ્લીઝ. કે એક વાળ મને આપો. બાપાએ આમ પાઘડી ઊંચી કરી, માથામાંથી એક વાળ કાઢીને આપ્યો કે લે. ઓલો કે નો ધીસ ઇઝ ચીટિંગ. આ નો આ લઈ કે આ તો તમે દગો કર્યો. ત્યાં આપણા ગામડાના બાપા બોલ્યા ધીસ ઇઝ માય શોરૂમ, ધીસ ઇઝ માય ગોડાઉન. હા ત્યાંથી $1000 પડાઈ આવે. પણ કહેવાનો સાહેબ ભાવાર્થ એ છે કે કલાકારો મળી અને મહેનત કરતા હોય, કાંઈક તમારા સુધી પહોંચાડતા હોય. આ તમે એક શબ્દને ગોતો તેમાંથી સંહિતા નીકળે છે. કૂવો ખોદોની આ સરિતા નીકળે છે. અહીંયા શબ્દ એક તમે ગોતો તેમાંથી સંહિતા નીકળે છે. કૂવો ખોદોની આ સરિતા નીકળે છે. રાજા જનક જેવા આવીને હજી જો હળ હાકે તો આ ભૂમિમાંથી સીતા નીકળે છે. ક્યાંક ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ, જ્યાંથી રાવણ જેવા હજી બીતા નીકળે છે. સાવ અનોખી તાસીર છે આપણા ભારત દેશની, સાવ અનોખી તાસીર છે આપણા ભારત દેશની કે જ્યાં તમે મહાભારત વાવો તેમાંથી ગીતા નીકળે છે. એ તમારી ને મારી સંસ્કૃતિ. અને આપણી સંસ્કૃતિને કોઈ પહોંચ્યું નથી. એરપોર્ટમાંથી આમ એરોપ્લેન ઉતર્યું એટલે એમાંથી એક જાપાનનો માણસ ઉતર્યો, એક અમેરિકાનો માણસ ઉતર્યો. જાપાનનો માણસ કે મેડ ઇન જાપાન, આઈ એમ સમથિંગ. આખી દુનિયામાં અમારા જાપાન જેવું કોઈ છે નહીં. એ કે તમારે જાપાનવાળા એવું બનાવ્યું શું? એ કે તમે આમ ચાપ દબો એટલે અંદરથી રીંગણાનું ભરથું નીકળે. તે અમેરિકાનો માણસ ઊભો થયો, મેડ ઇન અમેરિકા, આઈ એમ સમથિંગ. તમારે ખાલી ભરતું પ્રોડક્ટ છે, એમને આવો અમારે અમેરિકા. એવા મશીન છે કે આમ ચાપ દબો એટલે રીંગણાનું ભરથું નીકળે, ચાપ દબો એટલે રીંગણાનું ભરથું પાછું હોતું. પછી આપણા ભારતના બાપા ઊભા રહ્યા કે મેડ ઇન ઇન્ડિયા, મેડ ઇન સૌરાષ્ટ્ર, મેડ ઇન કાઠિયાવાડ, આવો અમારે એકાદ ગામડા. એવા મશીન છે કે આમ ચાપ ડબ્બો એટલે અંદરથી રીંગણાનું ભરથું નીકળે, ચાપ ડબ્બો એટલે રીંગણાનું ભરથું પાછું તૂઈ જાય, રીંગણા નીકળી રીંગણી ચોટી જાય. હવે આને આપણે કેમ ભોગવો? એક બાપાને જ માથું દુખતું હતું, બીજા બાપાને સલાહ લીધી, માથું દુખે શું કરવું? કે કામ કરો, રામદેવ બાબા ટીવીમાં બતાડશે યોગ ગુરુ, શીર્ષાસન કરો. એ કે શીર્ષાસન કેમ કરે? કે એક દિવાલ હોય ને આમ ઓશીકું રાખી દેવાનું, 2 પગ આમ દિવાલ ચોટાડી, એને શીર્ષાસન કહેવાય. બાપાએ શીર્ષાસન કર્યું. બીજે દી ત્યાંથી નીકળ્યા, દાદા શીર્ષાસન કર્યું, કાંઈ ફાયદો થયો? કે હા. શું ફાયદો થયો? કે કબાટ નીચે જ બામની શીશી મળી ગઈ. કેવો અદ્ભુત ફાયદો છે. પણ એવો સરસ મજાનો કાર્યક્રમ છે. કાઠિયાવાડમાં કોકદી ભૂલો પડજે ભગવાન, થાજે અમારો મહેમાન. હાસ્ય માટે અમારા અજયપરી બાપુએ મને બહુ કર્યો છે. મારી હજમાં ઘણા બધા કલાકારો આવે છે. 2 મિનિટ માટે પછી એવા સરસ મજાના સમરસ ભજનોના આરાધક શ્રી પંકજ બાપુ ગોંડલિયા આજના કાર્યક્રમમાં પધાર્યા છે. એમને પણ આપણે સાંભળવા છે, કારણ કે અમારા બાપુનો એવો ભાવ અને સ્નેહ હતો. કારણ કે રામદેવપીર મહારાજના સાનિધ્યમાં સૌ મળી અને આનંદ કરે
એ હેતુથી કાર્યક્રમનું આયોજન કર્યું છે. અને આપ સૌ તો અહીંયા વરસી પણ રહ્યા છો. નકર અમારે કાર્યક્રમ હતો, બાપુ અમને લઈ ગયા સપ્તાહમાં. ત્યાં સવાર સુધી આવો જ મોજીલો ડાયરો હતો. આમ પૈસાની થોડું બોલાવી, ટીપ આખી પૈસાની ભરાઈ ગઈ. એમાં ભગવાનને કરવું, લાઇટ વહી ગઈ તો ટીપમાંથી કોઈક બધાય પૈસા ઉપાડી. પછી ઓલા જે આયોજક હતા ને એ પછી માઇકમાં બોલે, મિત્રો આ પૈસો કોઈને ખપે નહીં, મિત્રો આ પૈસો પાછો મૂકી જવાય, મિત્રો તમે આંધળા છો, હું આંધળો છું, ઉપરવાળો 1000 આંખો વાળો છે. તેમાં પછી મેં કીધું લાવો, હું સાધુનો દીકરો છું. મેં કીધું હું કદાચ જાઉં કહું, મેં કીધું ભાઈ આ એક પૈસો ઘરમાં કદાચ આવી જાય તો ધનોત્પનોત નીકળી જાય. કારણ કે ધર્મ વધે પછી ધન વધે, ધન વધે પછી મન વધે, મન વધે પછી માન વધે, માન વધે પછી કીર્તિ વધે, અને પછી વધત 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 વધી જાય. પણ જ્યાં ધર્મ ઘટે ત્યાં ધન ઘટે, ધન ઘટે ત્યાં મન ઘટે, મન ઘટે ત્યાં માન ઘટે, માન ઘટે ત્યાં કીર્તિ ઘટે, પછી ઘટત 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 ઘટી જાય. મેં કીધું આ પૈસો કદાચ ઘરમાં આવી જાય તો ધનોત્પનોત નીકળી જાય. એક કામ કરો, જેને કોઈ લીધા હોય ઈશ્વરની સાક્ષીમાં મેં કીધું આવી અને અહીં સુધી મૂકી જાજો. કદાચ બીક લાગતી હોય કે લાઇટું ચાલુ હોય, કોઈક આપણને જોઈ જાય. મેં કીધું એક કામ કરો, 2 મિનિટ બધી લાઇટો બંધ કરી દો. જેને કોઈ લીધા હોય અંધારામાં આવીને મૂકી જાઓ. આવી જાહેરાત કરીને 2 મિનિટ લાઇટ બંધ કરી, 2 મિનિટ પછી લાઇટ ચાલુ કરી, કોઈક ટીપ ઉપાડી ગઈ. હા જમાવો જ છે સાહેબ અટાડે તો, એટલે આ તો કાંઈ એવું છે નહીં. પણ અવાજો તમને હું સંભળાવીશ આગળના દોર ઉપર. આપ પણ ખૂબ આનંદથી વરસી રહ્યા છો. અને એ ભાવ છે સાહેબ, એવું નથી કે લાખો કરોડો હજારો માણસો હોય તો જ ભજન થાય. 2 જણા કદાચ બેઠા હોય તોય ભજનો કરી શકીએ આપણે. તમારા બાપુની ફરમાઈશ છે, ચાલો રામદેવ પીર મહારાજના સાનિધ્યમાં 2 કલાકારોને મારા હાઈડમાં બોલાવું. એક આપણા સરસ મજાના હાસ્ય કલાકાર હતા, અહીંયા વડીલો બેઠા છે, જેમણે સાંભળાય છે, એને મજા આવશે. જોકે નહીં સાંભળ્યા હોય એને હું તો થાય છે જ. અને આ બધાને ગાતા જો ને એટલે ઘણી વખત મને ગાવણી ઉપડી. પછી એક વખત એવી ગાવણી ઉપડી, મેં કીધું હાલો આપણે હળી ન કરાય, આવડે એવા રામાપીરના ભજન ગવાય. તમે રામાપીરનું ભજન ગાયું, ભાલાવાળા મારી ભેરે રહીજો, તો ઓલા બધા ઊભા થઈને ફાળો કરી દીધો મને કે મહારાજ કાલથી ઘીરે રહીજો. હા તે દુલું ગાવાનું બંધ કર્યું. એક ભાઈ જ મારી કેસેટ બનાવી, એટલે અઠવાડિયા પછી ભેગા થયા. મેં કીધું આ બાજુ આવો, આ બાજુ આવો યાર. મેં કીધું મારી કેસેટ બનાવી સાહિત્ય હાસ્ય મિમિક્રીની, કાંઈ વેચાણું? મને કે વેચાણું? મેં શું કે કર્લિંગ ટીવી વેચાઈ ગયું, જૂનું ફ્રીજ વેચાઈ ગયું. પણ એવા 2 અવાજ તમને અહીંયા સંભળાવું. ખૂબ આપ સૌનો ભાવ છે, સ્નેહ છે, અને આપ સૌનો એવો પ્રેમ છે. કારણ કે પ્રેમ વિના પામે નહીં, હુનર કરે 1000. હર્ષુભાઈ ગઢવી મારા પૈણમાં આવે છે, સરસ મજાનું સાઉન્ડ બાપુ ઓપરેટિંગ કરી રહ્યા છે. સ્વર્ગસ્થ હર્ષુભાઈ ગઢવી કેવી રીતે બોલતા, લોક સાહિત્ય રજૂ કરતા, ટીવીમાં જેમણે તમને જોયા છે. સરસ મજાનું સાઉન્ડ છે. અમારા સાઉન્ડ મેનેજર સાહેબ ઇફેક્ટ આપી રહ્યા છે. એક જગ્યાએ મારે કાર્યક્રમ હતો ને, 2 બાજુ આવા 4 માઇક્રોફોન. હું તો રાજીના રેડ થઈ ગયો. મેં કીધું ઓહો, આપણા હાટું આટલા માઇક, મન કે બોલવા માંડ એક જ ચાલુ છે. એટલે અહીં તો કાંઈ એવું છે નહીં. તો હર્ષુભાઈ મારા હાઈડમાં આવે છે. હા તો બીજા પણ એક એવા લોકલાડીલા કલાકાર એવા રમેશ બાપુ અહીં પધાર્યા છે. શાસ્ત્રી મહારાજ બહુ સરસ મજાના કથાકાર છે, એમને પણ આપણે સાંભળવા છે. પણ એવા મહેમાન કલાકાર, રેડિયો ટીવી કલાકાર શ્રી પંકજ બાપુ ગોંડલિયા અહીં પધાર્યા છે. એક રાઉન્ડ લઈ લઈએ ભજનનો સરસ, પછી આપણે આગળના દોર ઉપર તમને અલગ અલગ કલાકારોના અવાજ સંભળાવીશ. એવી વાતો પણ કેવી છે, હાસ્યના એવા તમને અવાજો સંભળાવા છે. પણ ભજનના આરાધ માટે આપ સૌ જ્યારે ભાવથી વરસી રહ્યા છો, કારણ કે 84 લાખ યોની ફરી અને માણસને આવો માનવ અવતાર આવે છે. લક્ષ 84 દુર્લભ લાદ્યો દેહ મનુષ્ય દિયો 10 દ્વારે,
એમાં સુશીલ ચારિત્રવાન સુસાધક ધર્મ અહિંસક હિ શુભ ધારે ઉત્તમ જ્ઞાનનું કુળ ઉજાળન અને સુકૃત કર્મ સુઅંગ સવારે તો ગોવિંદ ગર્વ કુમાન તજીમન પ્રીતે હરિહર કો ભજ પ્યારે તેવા ભજનો સાથે આપની સમક્ષ રજૂ કરવા માટે જઈ રહ્યા છીએ અમારી ટીમ તરફથી શ્રી પંકજ બાપુ ગોંડલિયા જોરદાર તાલીઓના ગડગડાટ સાથે વધાવશો શ્રી પંકજ બાપુ ગોંડલિયા.